અમરેલી જિલ્લા લેવલનું એસટી બસ સ્ટેશન છે જ્યાં રોજના હજારો લોકો અવરજવર કરે છે। જે બસ સ્ટેશનનું કામ છેલ્લા 5-1 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી મુસાફરોને ધૂળિયા અને પ્રાથમિક સવલતોથી વંચિત કામચલાઉ બસ સ્ટેન્ડથી જ હાલ સંતોષ માનવો પડી રહ્યો છે। કામચલાઉ બસ સ્ટેન્ડની વાત કરીએ તો ત્યાં મુસાફરોને બેસવાની કોઈ વ્યવસ્થા નથી કે નથી સ્વચ્છ પીવાના પાણીની સુવિધા। અધિકારીઓ સાથે વાતચીત કરતા એક જ જવાબ આપવામાં આવે છે કે 20% કામ બાકી છે। હવે આ લોકાર્પણ ક્યારે કરાશે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ખરેખર તો જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી ગુજરાતના લોકોની અધોગતિ બેઠી છે। આજે સમગ્ર ગુજરાતની અંદર સરકારી જે એસટી બસ સ્ટેન્ડો હતા એ આ ભાજપની ગુજરાતની સરકારે પ્રાઇવેટ એજન્સીઓને પ્રાઇવેટ લોકોને વેચી નાખ્યા છે। આજે બસ ઊભો રાખવાનો માત્ર અધિકાર છે। અમરેલી જિલ્લાનું વડામથકનું બસ સ્ટેન્ડ હોય, છેલ્લા 5 વર્ષથી કામગીરી શરૂ હોય, ગોકળગાય ગતિએ કામગીરી શરૂ હોય, આજે જૂનું જે કામ ચલાવ જે બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં રોડ રસ્તાની પણ સારી સુવિધા નથી, મુસાફરોને બેસવા માટેની પણ સુવિધા નથી અને યુરિનલ બ્લોક પણ પૂરતા પ્રમાણમાં નથી અને પીવાનું અને પાણી અને પે એન્ડ યુઝનું પાણી બે વચ્ચે માત્ર 500 લીટરનો એક જ ટાંકો છે। એટલે વહેલામાં વહેલી તકે આ બસ સ્ટેન્ડની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવે। ડેપો મેનેજર અને ડીસીનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ડીસીએ પણ એવું કીધું 20% જેટલું કામ બાકી છે, ક્યારે પૂરું થાય કહી શકાય નહીં। ડેપો મેનેજરનો સંપર્ક કરતાં એણે પણ એવું કીધું 20% જેટલું કામ બાકી છે, ક્યારે પૂર્ણ થાય એ કહી શકાય નહીં। આજે આ કામ ચલાવ બસ સ્ટેન્ડમાં રોડ રસ્તાની કોઈ પણ જાતની સુવિધા ન હોય, મુસાફરોને બેસવાની સુવિધા ન હોય, જ્યારે બસ આવે ત્યારે ધૂળની ડમળીઓ ઉઠતી હોય જેથી મુસાફરોનું સ્વાસ્થ્ય છે એ જોખમમાં મુકાય છે। માટે વહેલામાં વહેલી તકે આ બસ સ્ટેન્ડ છે એ શરૂ કરવામાં આવે, નવું બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવે એવી ગુજરાત સરકાર આગળ મારી લોક લાગણી અને માગણી છે।